હીરાના દલાલના મૃતદેહ બાબરા નજીકથી મળી આવતા મૃતકના પરિવારજનોએ હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો। પોલીસ તપાસ હાથ ધરી। આદરનગર વિસ્તારમાં રહેતા ધીરુભાઈ ઉકાભાઈ રાઠોડ હીરાના દલાલીનું કામ કરે છે, જેનો મૃતદેહ બાબરા નજીકથી સળગેલી હાલતમાં મળી આવતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી મોતના કારણ અંગેની તપાસ હાથ ધરી હતી। નાખી હત્યા કરી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો, ત્યારે પોલીસે બનાવની ગંભીરને ધ્યાનમાં રાખી જરૂરી તપાસ હાથ ધરી હતી। बूम ले ले हमें बढ़िया। મારું નામ ભાણજી બાબુ કાભાઈ રાઠોડ આદરનગર માં રહું છું અને મારો ભાઈ સાહેબ ભગવાનનો માણસ હતો। આ લોકોએ જે કાંઈ મારા ભાઈને માર્યો છે ને એ ગાયના વાછરડાને માર્યો છે અને એને કોઈ ષડયંત્ર કરીને આ લોકોએ મારા ભાઈને મરાવી નાખેલો છે। કોઈનું ખરાબ મારા ભાઈ નથી કર્યું। ગમે તે જ્ઞાતિનો હોય તો એને ખવડાવેલું છે, એને પીવડાવેલું છે, એને પૈસા આપેલા છે, એની પાસે ન હોય તો બીજા પાસેથી એને આપેલું છે। અને આ મારા ભાઈને જેને માર્યો છે ને એને હું તો કોઈને આકરા માકરી સજા થવી જોઈએ, ત્યાં સુધી અમે અનજળ નહીં લઈ ને મારા ભાઈની લાશ પામે નહીં। જોખમ તો સાહેબ, કારણ કે હીરા વેચે, બજારમાંથી હીરા લઈને વેચે એટલે જોખમ તો હોય ને। એટલે આ લોકોને ખબર હોય કે આ દલાલી કરતો હતો અને હીરા બજારને લઈ લે, એને ખબર હોય ને જે મારવા વાળા અને બીજાએ કીધું કે તો આ બધા પાછી હીરા લઈ લે અને હાલ આપણે વેચાવી એમ કહી મારા ભાઈને આ લોકો લઈ ગયા। બીજા રાઠોડ ભૂપતભાઈ ઉકાભાઈ મારું નામ છે, મારા મોટા ભાઈ છે। આ લોકો કાલ બપોરે 3 વાગ્યાથી ઘરેથી નીકળ્યા અને લઈ ગયા છે। જોયેલ સર્કલ ગાડી એની 2 વ્હીલ મુકાવી છે, ત્યાંથી 4 વ્હીલમાં લઈ ગયા છે। કોણ લઈ ગયું? હવે લઈ જવા વાળા વ્યક્તિને પાછા અમે નથી ઓળખતા, પણ એને હારે રહેવા વાળા જ હોય છે। 3 જણા છે એવામાં। હીરાનું જોખમ એની પાસે હતું, બજારનું હીરા બજારનું કરતા, દલાલીનું કરતા જોખમ એની હારે હોય જ છે। અત્યારે બાબરા પાસેથી લાશ મળી એવી સમાચાર છે। અપહરણ કર્યું તો અપહરણ કરીને મારી નાખ્યા છે। જોયેલ સર્કલ થી લઈ ગયા હતા, ભાવનગર જોયેલ સર્કલ થી અપહરણ કરી લઈ ગયા છે। આદરનગર ના મારા મોટા ભાઈ છે આ ભાઈ। ઈ હીરામાં છે લગભગ 15 વર્ષથી, 15-20 વર્ષથી દલાલી નું કરે છે।